મને સારી ગમી કે શિક્ષકો અને વિદ્યાર્થીઓનું કોઓર્ડિનેશન બહુ જ સરસ છે. પ્રોફેશનલ શિક્ષકો છે એ ફક્ત તમારું ભણાવવાનું કામ નથી કરતા પણ તમને ભણતર કરવાનું કામ કરે છે. એ આ શાળાના વાતાવરણ પરથી ખબર પડે. હું તમને મારું ઉદાહરણ આપું કે હું 12મા ધોરણમાં આર્ટ્સ સબ્જેક્ટમાં 49% પાસ છું. 49%. ફક્ત 49%. ફર્સ્ટ યરમાં 80 છે, થર્ડ યરમાં 76%, માસ્ટર ડિગ્રીમાં રેકોર્ડ બ્રેક પર્સન્ટેજ સાથે ગોલ્ડ મેડલ મળ્યું. પછી બહુ બધી પરીક્ષા પાસ કરી. એટલે ગમે ત્યાં મેં પહેલા કીધું ગમે ત્યાંથી લાઈફની શરૂઆત થશે અને ગમે ત્યારે તમને મળશે. સતત ખાલી તમારે નિયમિત રીતે ડિસિપ્લિનમાં રહે મહેનત કરતા રહેવું પડશે. મહેનત કરતા રહો છે. અને ખાસ આ પ્રસંગે આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે જાનવીબેન, મહેશભાઈ, ભરતભાઈ ચૌહાણ, આદિત્ય વાઘેલા, વૈશાલીબેન, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ ખાલી શિક્ષણનું કામ નથી કરતા, એક ઘડતરનું કામ કરો છો, એક કેળવણીનું કામ કરો છો. ગાંધીજીએ કીધું હતું એક પુસ્તકમાં કે કેળવે એ કેળવણી. એટલે આ કેળવણી ખાસ છે, શિક્ષકો નથી કે જે તમે ઘર અને છાત્રાલયમાં આપણે સંચાલક મિત્રે વાત કરી કે અમે છાત્રાલયમાં આવું કરાવીએ આવું છું. છાત્રાલય એટલે શું? ઘરથી બીજું એક ઘર, દૂર એક ઘર એટલે છાત્રાલય. ઘરથી બીજું એક ઘર એટલે છાત્રાલય. અને છાત્રાલય એમને કીધું તમારા છાત્રાલયમાં દર વર્ષે બોર્ડમાં ફર્સ્ટ થાય, સેકન્ડ આવે ત્યારે મને વિચાર હું પોતે 16 વર્ષ છાત્રાલયમાં રહી પડે છું. 5મા ધોરણથી લઈને પીએચડી સુધીનો અભ્યાસ હું છાત્રાલયમાં રહીને જ કર્યો છું. એટલે છાત્રાલયનું શિક્ષણ ખૂબ જ સારું શિક્ષણ હોય છે. એ નાગા ધોધા કે ખાલી પોતાનું કામ કરતા શીખવાડતું નથી પણ એ પોતાના માઇન્ડને ડેવલપ કરવાનું પણ કામ કરે છે. એટલે આ પ્રસંગે હું ટ્રસ્ટીશ્રીઓનો અને તમામ વિદ્યાર્થીઓનો ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં જે ગ્રામજનો આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. મારી વાત વિરમાવું છું. આભાર.